દોસ્તો જુઓ, આ શ્રેષ્ઠ દ્રશ્યમ પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ છે, બેસ્ટ વ્યૂ. એટલે અહીંયા બેસ્ટ વ્યૂમાં ગાડી ઊભી રાખી છે. એટલે તમે કેટસ ગાર્ડન જાઓ ને એ પહેલાં જ, અને જુઓ સામે શ્રેષ્ઠ વ્યૂ. આ સામે છે ને કમલમ પાર્ક કરીને છે, એ ડ્રેગન ફ્રૂટની ખેતી અહીંયા ગુજરાતમાં કેવી રીતે થાય છે એનું લગભગ છે. આપણે જઈએ હમણાં એક્સપ્લોર કરીએ. અને અહીંથી જો અહીંથી બી વ્યૂ આવે છે. અહીંયા પાર્કિંગ કરેલું છે, ત્યાંથી પાર્કિંગ કર્યું, ત્યાંથી બી વ્યૂ આવે છે. અહીંયા સામે સ્ટેચ્યુ છે અને અહીંયા ડેમ છે. સામે બાજુથી તો તમે ઘણીવાર જોયો હશે ડેમને, મેં બી ઘણીવાર જોયો, પણ આ બાજુથી હું પહેલી વાર ડેમને જોઉં છું. પણ જો ઉપર સામે દેખાતી હોય તો સ્ટેચ્યુનો વ્યૂ કેટલો સરસ આવે. મેં તમને કીધું હતું ખરી કે વાં જઈને મળશું, પણ આ સ્ટેચ્યુનો વ્યૂ આવ્યો ને એટલે તમારી સાથે શેર કર્યું, કેમેરો ઓન કર્યો. મસ્ત લાગતી હતી સ્ટેચ્યુ રોડ ઉપરથી. જુઓ, આ મંદિર આગળ આવી ગયા છીએ, મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરતા પહેલા તમને આ મંદિરની હિસ્ટ્રી કહું ને તો આ મંદિર છે ને નર્મદા ડેમ બન્યો ને પછી ડૂબમાં જતું રહ્યું છે. જુઓ મિત્રો, આ છે ને સોપારીના પાનમાંથી ડીશ બનેલી છે. અહીંયા જે જૂના જમાનામાં આપણે યુઝ કરતા હતા ને વસ્તુ, એ બધી વસ્તુ મૂકેલી છે. સાંભેલું ને પેલો સંચો ને પછી પેલું વલોણું છાશ કરવાનું છેલ્લું. નમસ્કાર મિત્રો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, મેં ચેનલનું નામ ચેન્જ કરી નાખ્યું છે. આગળનું જે નામ હતું એ બદલીને નમસ્તે જર્ની ચેનલનું નામ કરી નાખ્યું છે. તો આ નવા બ્લોગની શરૂઆત નર્મદા મૈયાના કાંઠેથી અને ગોરા બ્રિજ ઉપરથી કરીએ છીએ. તમારા સ્ક્રીન ઉપર જે બ્રિજ દેખાય છે એ ગોરા બ્રિજ છે. આપણે આગળના બ્લોગમાં પણ આ બ્રિજ જોયેલો. તો તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે. અને આ એપિસોડમાં તમે કેટરસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, કમલમ પાર્ક અને ત્યાંથી એક બીજું શ્રેષ્ઠ દ્રશ્યમ કરીને છે એ પોઈન્ટ, અને છેલ્લે સુરપાણેશ્વર મંદિર તથા એકતા નર્સરી જોશો. તો મોડું કર્યા વગર આ બ્લોગની અને આ વિડીયોની શરૂઆત કરી દઈએ અને આગળ વિડીયોમાં આપણે બધું એક્સપ્લોર કરીએ. ખરેખર અહીંયા છે ને સ્પીડ લિમિટનું ધ્યાન રાખજો. જગ્યાએ કેમેરા મૂકેલા છે. જેટલી સ્પીડ લિમિટ લખેલી હશે ને એટલી જ ચલાવજો. અહીંયા મોટે ભાગે 40ની સ્પીડ લિમિટ છે બધી જગ્યાએ. એટલે 40ની સ્પીડ લિમિટે કાર ચલાવવાની વિનંતી. હવે અહીંથી આપણે છે ને ડાબી બાજુ વળવાનું છે. અને હવે આ છે ને ગામડાના રસ્તો છે. આ ઝરવાણી ધોધ જાય, બીજા ગામમાં જાય, અને ગામડાનો રસ્તો છે. અને આ રસ્તા ઉપર અમે હમણાં 2 વર્ષ પહેલા ઝરવાણી ધોધ ગયા હતા ને, એટલે 2 વર્ષ પહેલા જ નીકળેલા. ગામ નાના ગામમાં ચાલુ થઈ ગયા ને કેટસ ગાર્ડન. જયપ્રકાશ સેવા સંચાલિત ગર્લ્સ સ્કૂલ છે. અને આ બાજુ છે ને આ જે સ્ટેચ્યુ ને એવું બન્યું ને પછી ડેવલપિંગ સારું છે. બાકી આખો ટ્રાઇબલ એરિયા છે. અને અહીંયા જો 40 કિલોમીટરની સ્પીડ લિમિટનો બોર્ડ આવી ગયું. મેં તમને આગળ કીધું હતું ને. અને આ ગોરા ગામ, આ બ્રિજ આપણે હમણાં ક્રોસ કર્યો ને, આ ગામ પરથી એનું નામ ગોરા બ્રિજ પડ્યું છે. આ ગોરા ગામ છે આમ સામે. જો રસ્તો મસ્ત છે, સિંગલ લેન રસ્તો છે છેક સુધી. અને આગળ જતા બહુ સારો રસ્તો આવશે. મિત્રો, રસ્તો જુઓ, આમ પહાડમાંથી આપણે નીચે ઉતરીએ છીએ ને કેટલો સરસ લાગે છે. નીરવા રસ્તો જો, કેટલો સરસ રસ્તો છે. અને અહીંથી આગળ આપણે જઈશું ને ત્યાંથી સ્ટેચ્યુનો વ્યૂ બી મસ્ત આવે છે. જોયું ને કેટલો મસ્ત લાગતો હતો. એટલે મેં કેમેરો બંધ કરી દીધો હતો, પણ આ વ્યૂ આવ્યું ને એટલે પાછો તરત જ મેં ચાલુ કર્યો કેમેરો. જુઓ, અહીંયા છે ને ઊભીને મેં ચેકપોસ્ટ છે ને ત્યાં માહિતી લીધી. તો કેટસ ગાર્ડનમાં ને એમાં જવું હોય ને તો ટિકિટ નથી. બાકી તમારે ઝરવાણી જવું હોય ને તો 500 રૂપિયા ટિકિટ છે કાર લઈ જવાની.
એટલે જો તમારે કેટસ ગાર્ડન જવું હોય ને તો ટિકિટ લેતા નહીં, ઝરવાણી જવું હોય તો જ ટિકિટ લેજો. વ્યક્તિની કોઈ ફી નથી, ખાલી ગાડીની 500 રૂપિયા ફી છે. એટલે અહીંયા ચેકપોસ્ટ છે, એટલે મેં તમને ઝરવાણી ધોધ જો આ રસ્તેથી ઝરવાણી ધોધ જવાય. આ જે ચેકપોસ્ટ છે ને એનાથી લગભગ અડધો 200-300 મીટર આપો ને પછી જમણી બાજુ જવાનું ઝરવાણી ધોધ માટે. એટલે આપણે ઝરવાણી ધોધ જવું નહોતું, આપણે સીધું જવું છે. અને હવે જો રસ્તો મસ્ત આવશે, હું આ રસ્તે ગયેલો છું, એટલો મસ્ત રસ્તો આવશે ને, તમે આમ રસ્તાને જોયા કરશો. આમ તમે આ એકચ્યુઅલી આ નર્મદાનું જંગલ જ છે, આપણે નર્મદાના જંગલના એરિયામાં છીએ અત્યારે. હા, અને લખેલું છે વાઇલ્ડ એનિમલ ક્રોસિંગ એરિયા એવું લખેલું છે બોર્ડ. મારી ડાબી બાજુ જસ્ટ તરત જ આ જે ઝાડીઓ છે ને એની તરત જ નર્મદા નદી વહે છે. અને જમણી બાજુ એક પર્વત છે અને બેયની વચ્ચેથી અમે જઈ રહ્યા છીએ. लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं જુઓ આ શ્રેષ્ઠ દ્રશ્યમ પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ છે, બેસ્ટ વ્યૂ. એટલે અહીંયા બેસ્ટ વ્યૂમાં ગાડી ઊભી રાખી છે. એટલે તમે કેટસ ગાર્ડન જાઓ ને એ પહેલા જ, અને જુઓ સામે શ્રેષ્ઠ વ્યૂ. આ સ્ટેચ્યુનો શ્રેષ્ઠ વ્યૂ કેટલો મસ્ત આવે છે, અને અહીંયાથી સ્ટેચ્યુ કેટલું મસ્ત દેખાય છે. એટલે આ તમે કેટસ ગાર્ડન જાઓ ને એ પહેલા આ શ્રેષ્ઠ વ્યૂ આવે સ્ટેચ્યુનો, મસ્ત છે. અને આ જો અહીંયા બગીચા જેવું નાનકડું બનાવેલું છે અને જબરજસ્ત વ્યૂ આવે છે સ્ટેચ્યુનો. શ્રેષ્ઠ દ્રશ્યમથી નીકળી ગયા છીએ ને થોડાક આગળ વધ્યા છીએ. રસ્તો મસ્ત છે અને અહીંથી 1 કિલોમીટર છે હવે કેટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન અને એ બધું બાજુમાં છે. સામે છે ને કમલમ પાર્ક કરીને છે, એ ડ્રેગન ફ્રૂટની ખેતી અહીંયા ગુજરાતમાં કેવી રીતે થાય છે એનું લગભગ છે. આપણે જઈએ હમણાં એક્સપ્લોર કરીએ. અને અહીંથી બી વ્યૂ આવે છે. અહીંયા પાર્કિંગ કરેલું છે, ત્યાંથી પાર્કિંગ કર્યું, ત્યાંથી બી વ્યૂ આવે છે. અહીંયા સામે સ્ટેચ્યુ છે અને અહીંયા ડેમ છે આ બાજુ. કાલે છે ને આપણે ત્યાં હતા, ત્યાં ક્યાંક હતા ઉપર. જો પેલું ટાવર દેખાય ને, આમ અહીંયા આ ટાવર જો ત્યાં આપણે હતા કાલે. અને આ પેલું જે છે ને એ જંગલ સફારીનું છે, આપણે ત્યાં હતા. હવે અહીંયા એક્સપ્લોર કરીએ આપણે. કાલે છે ને નદીની પેલી બાજુ હતા, અત્યારે આપણે નદીની આ બાજુ છીએ. તો હવે અહીંયા એક્સપ્લોર કરીને જોઈએ અહીંયા શું છે. અંદર જવા દઈએ છે કે નહીં, કારણ કે ઓનલાઈન ટિકિટ નહોતી મળતી આની, અને ઓનલાઈન બતાવતું પણ નથી. આ નવું થયું લાગે છે. મિત્રો અહીંયા જુઓ ડ્રેગન ફ્રૂટ સરસ બનાવેલું છે. અને આ બાજુ છે ને ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય ને એ છે, એ આપણે પછી જઈશું. પહેલાં વિડીયો જોઈ લઈએ, એટલે વિડીયોમાં જોશું ને તો સમજાશે આપણે, પછી અહીંયા જઈશું.
તો પેલા વિડીયો જોઈ લઈએ. हमें खाने के लिए फल भी दे सकता है। कैक्टस के प्रति जागरूकता फैलाने एवं इसकी विभिन्न प्रजातियों से पूरे विश्व भर से आए पर्यटकों को अवगत कराने के उद्देश्य से एकता नगर में माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के मार्गदर्शन में कैक्टस गार्डन का निर्माण किया गया है। અંદર ફિલ્મ જોઈ ડ્રેગન ફ્રૂટ એટલે કમલમ ફ્રૂટ વિશે મસ્ત સમજાયું, એના ફાયદા શું છે, એમાંથી મિનરલ્સ મળે, બધું મળે છે. જો આ કમલમ ના આ છોડ છે, આમાંથી કમલમ ઉગે. એકચ્યુઅલી છે ને એ આપણે દેશી ભાષામાં થોર કહીને, થોરમાંથી જ ઉગે છે અને એનું જ છે. એમાંથી હિમોગ્લોબિન એવું બહુ બધું મળે છે. તો આ એનું આ બધું બનાવેલું છે અને આના રોપા છે. રોપા જો જમીનમાં વાવો ને મિત્રો તો કેક્ટસ આ રીતે ઉછરી અને આ રીતે ઉપર ફેલાય છે અને પછી ફ્રૂટ આપે છે. એ અંદર બી વિડીયો મેં એ જ સમજાવ્યું હતું. અને આ ફ્રૂટ ક્યારે આવે? હા, અને જો તમને છે ને જો ફ્રૂટ આવે ને બતાવું, જો રહ્યું આ પેલું ગ્રીન કલરનું દેખાય ને, જો આ એ ફ્રૂટ આવે છે, ડ્રેગન ફ્રૂટ આવે છે ને ધીરે ધીરે લાલ થશે. દોસ્તો, આ કમલમ પાર્કની વિઝિટ બહુ સુપર્બ રહી. કંઈક નવું જાણવા મળ્યું. કેટલા પ્રકારના ડ્રેગન ફ્રૂટ એટલે કમલમ આપણે થાય છે, કેટલા પ્રકારના મળે છે, એના ફાયદા શું છે, ખાવાથી શું શું ફાયદો થાય છે અને કેવી રીતે થાય છે, એ બધું જ છે. તો આ બાજુ આવો તો અહીંયા આવજો. અને આની ટિકિટ કોઈ છે નહીં. તમે કેક્ટસ ગાર્ડનની ટિકિટ લો ને એની સાથે આ કાર્ડ આની ટિકિટ ફ્રી છે. તો અહીંયા આવજો દોસ્તો, મસ્ત છે, મજા આવે એવું છે. અહીંયા કેક્ટસ ગાર્ડનમાં આવ્યા છીએ અને અહીંયા ટિકિટ ચેક કરાવી અને અંદર એન્ટ્રી લઈ લઈએ. અને એક્ઝેક્ટ આ ડેમની બાજુમાં છે. મેં તમને કીધું ને, મેં તમને આગળ લોકેશન બતાવ્યું ને, નદીની આ બાજુ છે. અહીંયા ટિકિટ બતાવવાની છે, પ્રિન્ટ આઉટની જરૂર નથી, મોબાઈલમાં જ છે. એમાંથી બતાવી દીધી. હવે અંદર અમે પ્રવેશી રહ્યા છીએ. આ બાજુ સરસ રાતે આપણે ગ્લો ગાર્ડનમાં ગયા હતા ને એવું મસ્ત બનાવેલું છે. અને સામે અલગ અલગ કેક્ટસ છે. આપણે ત્યાં જઈએ પહેલાં, પછી આમ અંદર જઈશું. કેક્ટસ એટલે એક પ્રકારના થોરો, આપણે જે થોર કહીને, જો આ જે છે ને એ આપણે દેશી ભાષામાં જે કેતકી કહીએ ને એ લાગે છે. આ લગભગ મારા નોલેજ પ્રમાણે આ રીતનું છે. આ કેતકી જ છે. જો એનું આ થડ છે ને, જો દોસ્તો આપણે પેલું જે હાથલાનું જે જ્યુસ પીએ ને એ હાથલું, એનાથી હિમોગ્લોબિન તરત જ વધે છે. એનું ફૂલ, જો આ ફૂલમાંથી છે ને એ જ્યુસ બને. અને આ બધા કેક્ટસ જ છે. અહીંયા નવું ડેવલપિંગ થતું લાગે છે. અને આની અંદર જઈએ ત્યાં વધારે પડતા કેક્ટસ એવું બધું છે. આટલા કલરના કેક્ટસ આવે આજે પહેલી વાર અહીંયા જોયા. કેટલા અલગ અલગ આમ ઘરમાં રાખ્યા હોય શોકેસમાં, તો શોપીસ હોય ને એવું લાગે આ બધી. આટલું આ બી એવું છે. આ બધા અલગ અલગ બે બાજુ કેક્ટસ છે, જેને ખરેખર વનસ્પતિમાં અને એમાં રસ હોય એને માટે અમૃત સમાન છે. આ જો આ બધી મસ્ત. અને આ એક સરસ છે, જો આ એક મને અલગ લાગ્યું. એનું નામ હોય ને તમને બતાવું. જો સામે છે ને એ કંઈક અલગ લાગ્યું. અહીં નામ બી લખેલા છે. જો મામીલારિયા, આ સરસ છે. જો આ શું છે એનું નામ હોય ને તો તમને કહું. હા, જો આ રહ્યું. આ નામ વાંચી લેજો, નામ અઘરું છે. જો આ નામનું આ છે. અને આ બધું બધા જ એ રીતના છે. હું તમને ખાલી એમનો ઓવરવ્યૂ આપી દઉં છું. બાકી વધારે હું આપવા જઈશ તો એક જ વિડીયો આનો બનશે, જે મેં આસામ ટૂરમાં કાઝીરંગામાં બનાવ્યો હતો ને એ રીતે. એ જોઈ લેજો, મારા પ્લેલિસ્ટમાં છે. એ બી મસ્ત છે. આખું ગાર્ડન જ છે. જો આ રીતનું ઓવરવ્યૂ તમે આપું અલગ અલગ શેપના અને
અલગ અલગ પ્રકારના ને બધા કેક્ટસ છે. જો આ બી કેટલું મસ્ત લાગે. અને આ બધા છે ને તમે ઘરમાં કુંડામાં બી વાવી શકો, એકદમ મિનિમમ પાણીની જરૂર પડે. એ જ બધી બાજુ એ જ છે. આ જે છે ને આ તમે કુંડામાં વાવી શકો. આને આ ઓવરવ્યૂ તમને આપી દીધો. અહીંયા તમને રસ હોય ને તો અહીંયા આવવા જેવું ખરું. આ બાજુ આવશો ને તો તમને આગળ કમલમ જોયું એ બટરફ્લાય પાર્ક અને આ 3 વસ્તુ તમને જોવા મળી જાય એક સાથે. આખું ડોમ જ છે, નોન એસી ડોમ છે. દોસ્તો જુઓ, આ થોર એટલે કે કેક્ટસ ની બધી હિસ્ટ્રી છે અહીંયા. એનો ફોટો પાડીને તમારી સાથે હું શેર કરી દઈશ, વાંચી લેજો. અને આની મુલાકાત લઈ લીધી છે. મુલાકાત લઈને ઉપર સોવેનિયર શોપ છે અને એક વ્યૂ પોઈન્ટ છે, એટલે ત્યાં જઈએ છીએ. જુઓ, સામે બાજુથી તો તમે ઘણીવાર જોયો હશે ડેમને, મેં બી ઘણીવાર જોયો, પણ આ બાજુથી હું પહેલી વાર ડેમને જોઉં છું અને એકદમ નજીકથી જોઉં છું. કેટલો મસ્ત ડેમ લાગે છે અહીંથી. પેલી બાજુથી આવે એ જ વ્યૂ આવે છે, પણ થોડીક આંખોને સારું લાગે વ્યૂ બદલાય ને એટલે. તો આ બાજુથી વ્યૂ બદલાયો છે. અને અહીંયા ગાર્ડન છે. આ જેવી થોર એટલે કેક્ટસનો જ ગાર્ડન છે. આ બધો જ ગાર્ડન છે, એટલે તમે આ બધે ફરી શકશો. અમે નીચે જવાના નથી કારણ કે ગરમી બહુ છે, તડકો છે, બફારો છે. કેક્ટસ ગાર્ડનની મુલાકાત લઈ અને નીકળ્યા છીએ. બટરફ્લાય ગાર્ડનમાં તો એટલું કંઈ ખાસ હતું નહીં, કારણ કે ગરમીને લીધે અત્યારે એક પણ બટરફ્લાય જોવા ના મળ્યા, એટલે થોડુંક ફરીને નીકળી ગયા છીએ. અને અહીંથી છે ને ડેમનો વ્યૂ મસ્ત આવે છે, એ વ્યૂ પણ જોયો. અને હવે સીધા અહીંથી આજના ત્રીજા પોઈન્ટ ઉપર શૂરપાણેશ્વર મંદિરે જઈશું. અને ત્યાંથી એકતા નર્સરી છે સામે, એકતા નર્સરી જોઈશું. પછી પાછા નદીની પહેલે પાર 2 પોઈન્ટ જોવાના છે, એ જોઈશું. એ પછી પતી જાય એટલે હવે પછી ભરૂચ જવા નીકળીશું. તો દોસ્તો અહીંથી નીકળી ગયા. હવે રસ્તો સેમ છે એટલે તમને રસ્તો બતાવતો નથી, તો સીધા શૂરપાણેશ્વર મંદિરે પહોંચીએ. મિત્રો, મેં તમને પેલું કીધું જ ખરી, પણ જો ઉપર સામે દેખાતી હોય તો સ્ટેચ્યુનો વ્યૂ કેટલો સરસ આવે. મેં તમને કીધું તો ખરી કે વાં જઈને મળશું, પણ આ સ્ટેચ્યુનો વ્યૂ આવ્યો ને એટલે તમારી સાથે શેર કર્યું, કેમેરો ઓન કર્યો. મસ્ત લાગતી હતી સ્ટેચ્યુ રોડ ઉપરથી. પેલો ગોરા બ્રિજ આવે ને, એ બ્રિજ પછી તરત જ શૂરપાણેશ્વર જવાનો ખાંચો આવશે. અને આ સીધો તમને આરસીસી નો રોડ છે ને, એ ત્યાં મંદિર આગળ લઈ જશે. ત્યાં સામે જ મંદિર છે. આ મંદિર ની હું સ્ટોરી તમને આગળ જઈને કહીશ કે આ મંદિર અહીંયા બનાવેલું છે, શા માટે બનાવેલું છે, એ બધું જ હું તમને કહીશ હમણાં. તો આપણે આ મંદિરે પહોંચવાની તૈયારીમાં છીએ. હા, મેં જો હમણાં મંદિર ટૂંક સમયમાં જો દેખાય ને, ગુંબજ દેખાણો નહીં, શૂરપાણેશ્વર મંદિરનો ગુંબજ છે. સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. રસ્તો થોડો ફૂટેલો છે. હા, મેં જે મંદિર છે ને, એ મંદિરમાં આપણે દર્શન કરવાના છે. આ શૂરપાણેશ્વરનું મંદિર. ચાલો પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને મંદિરના દર્શન કરી લઈએ. આ મંદિર આગળ આવી ગયા છીએ, મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરતા પહેલા તમને આ મંદિરની હિસ્ટ્રી કહું ને, તો આ મંદિર છે ને નર્મદા ડેમ બન્યો ને પછી ડૂબમાં જતું રહ્યું છે, એ ડૂબી ગયું છે, એટલે એ મંદિર ડૂબી ગયું ને એની જગ્યાએ નવું બીજું બનાવ્યું છે.
આ શૂરપાણેશ્વર મહાદેવનું મંદિરનો ફોટો હિસ્ટ્રી છે અહીંયા. આ જૂનું સ્વયંભૂ શૂરપાણેશ્વર મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં મણિમેલી ગામે હતું. મસ્ત મંદિર છે. મંદિરમાં દર્શન કરી લઈને દર્શન કરીને પાવન થઈ જઈએ. મંદિરનો સાઈડ વ્યૂ છે અને અહીંયા હવન કરવાનો કુંડ ને એવું છે, હવન કુંડ ને એવું. અને બાજુમાંથી છે ને પેલા અમે અહીંયા નીચે જતા, અહીંયા બાજુમાંથી નાનકડું એક ઝરણું વહે છે નદી જેવું, અને નર્મદા નદીમાં મળે છે. તો દર્શન કરી લીધા છે અને હવે અહીંથી નીકળી એકતા નર્સરીમાં જઈએ. સામે જ છે એકતા નર્સરી. અહીંથી દર્શન કરી નીકળ્યા છીએ અને અહીંથી જે ઉતરવાનો રસ્તો છે ને હું તમને બતાવું. શોર્ટકટ છે પણ રસ્તો તમને બતાવું. અહીંથી હવે સીધું સામે એકતા નર્સરીમાં જવાનું છે. જો આ રસ્તેથી નીચે ઉતરવાનું છે અને આ રસ્તેથી નીચે ઉતરી અને સામે એકતા નર્સરી છે. એકતા નર્સરી જોવાની. જો સામે જ એકતા નર્સરી છે. એકતા નર્સરી જોઈ અને પેલી બાજુ જવાનું છે. સામે જોવો, સામે પેલી ક્રૂઝ દેખાય છે. આ ક્રૂઝ, એ ક્રૂઝમાં રાત્રે ચાલતી હશે. તો દોસ્તો એકતા નર્સરીમાં અમે અંદર જઈ રહ્યા છીએ. સામે છે એકતા નર્સરી. હવે ગાડી લઈ જાઉં છું એવું લાગશે, કહે તો પાછા વળી જાઉં, શું ફેર પડે. આ એકતા નર્સરી નું પાર્કિંગ લાગે છે. આની પાર્કિંગ છે એટલે અહીં પાર્ક થતા હશે વેહિકલ. આરીઓ ગાડીઓ પડેલી છે. અહીંયા ગાડી પાર્ક કરી દઈએ બાજુમાં. જો દોસ્તો હવે અહીંયા પેલા મેડમે સમજાવ્યું 5 એકરમાં પાર્ક છે અને આ મેડમ બી ગાઈડ તરીકે આવે છે. ફ્રી ઓફ કોસ્ટ છે. 5 એકરમાં આખો પાર્ક છે અને મહિલા મંડળ દ્વારા ચલાવાતો આ પાર્ક છે. આ એકતા નર્સરી મહિલાઓ જ ચલાવે છે. અહીંની લોકલ મહિલાઓને ટ્રેન કરી અને ડેવલપ કરેલો છે. જો આ જે અલગ અલગ સ્પીસીસ છે ને એના બોર્ડ મારેલા છે કે અહીંયા આ સ્પીસીસ ઉગાડેલી છે. જો આ છે ને, અને 87 પ્રકારના ઝાડવા છે અહીંયા. 87 ને 5 એકરમાં મેં તમને કીધું ને એ રીતે પથરાયેલો છે અને મહિલાઓ દ્વારા સંચાલિત છે. અને અહીંયા જે સોવેનિયર શોપ જ છે, જે અહીંયા જે ઉત્પાદન થાય છે જે છે એ મહિલા જ વેચે છે. આ શોપ છે અહીંયા આગળ અને ખરેખર મસ્ત છે. અને સામે છે ને કન્સ્ટ્રક્શનનું કામ ચાલ્યું, તમે જોયું હશે. મેં કાર ઊભી રાખી, ત્યાં બોન્સાઈ ગાર્ડન થાય છે. અને આ છે ને આ શોપ છે. આ બાંબુ ક્રાફ્ટ છે, પછી એરિકા લીફ છે, નેચરલ શોપ છે, પછી ઓર્ગેનિક પોટ ને એવું બધું છે. આ બધી શોપ છે. આ ઓર્ગેનિક આ પોટ ને એવું બધું મળે. અને અહીંયા શોપ ને એવું છે. જુઓ મિત્રો, આ છે ને સોપારીના પાનમાંથી ડીશ બનેલી છે. એટલે ડ્રાય નાસ્તો તમે કરો ને તો 2-3 વાર થાય અને ધોવાય નહીં. આને યુઝ એન્ડ થ્રો છે. એટલે સોપારીના અહીંયા જ બનાવેલી છે. મશીન પાછળ છે અને અહીંયા જ બનાવેલું છે. જો દોસ્તો, આ બોન્સાઈ, એમાં કોપર અને એલ્યુમિનિયમના જે તાર આપેલા છે ને એનાથી શેપ આપે છે કે તમારે જેવો શેપ આપવો એવો. અને આ 4 થી 5 વર્ષ જૂના છે અને તમે ઘરમાં બી વાવી શકો. અને નર્મદા નદીને કિનારે જ છે, પેલા ગોરા બ્રિજની બાજુમાં. અને અહીં બેસવાનું બી મસ્ત છે. સામે તમે બેસી જાવ ને એટલું મસ્ત લાગે ને. અને અહીંયા છે ને આની અંદર માટી વગરની ખેતી છે. આપણે અંદર જઈને જોઈએ માટી વગરની ખેતી કેવી છે. અંદર જવાય કે અંદર નહીં? અહીંથી અંદર નહીં જવાય, સોરી. જો અહીંયા માટી વગરની ખેતી. દેખાતું નથી રિફ્લેક્શનને લીધે બરાબર. જો અહીંયા છે ને દેખાય છે આ માટી વગર. માટી છે નહીં. વર્મી કમ્પોઝ અને કોકોપીટ, એટલે આપણે નારિયેળનું પેલું કહીએ ને એની ઉપર એમાં વાવેલા છે. જો આ બધા ઉપર દેખાય ને. અને ટોટલી વાતાનુકૂલિત છે કેબિન. દોસ્તો તમને એક અલગ પ્રકારનું ઝાડ બતાવું, ચંદ્રફળ. એટલે ઋષિ મુનિઓ છે ને આમાંથી કમંડળ ને એવું બધું બનાવતા.
આ ચંદ્રફળ આ હું પહેલી વાર જોઉં છું એટલે તમને બતાવું છું. શિવ ભગવાનનું મંદિર છે ને અહીંયા આપણે દેશી ભાષામાં આ માચડો કહીને એ ખેતરમાં માચડો રાખી અને ઘર બનાવતા અને પક્ષીઓને તગડતા એ આ માચડો બનાવેલો છે. આ માચડો વ્યવસ્થિત બનાવેલો છે, પણ અહીંના લોકો એવું કહે છે કે અમે ખેતરમાં આ રીતે ઘર બનાવીએ અને માચડો બનાવીએ. અને અહીં જો પાછળથી સીધી તરત નર્મદા નદી જ છે. જુઓ દોસ્તો, અહીંયા જે જૂના જમાનામાં આપણે યુઝ કરતા હતા ને વસ્તુ, એ બધી વસ્તુ મૂકેલી છે. સાંભેલું ને પેલો સંચો ને પછી પેલું વલોણું છાશ કરવાનું છેલ્લું, અને અહીંયા છેલ્લે રેડિયો, અને પેલું છે ને એમાં ઘઉં સ્ટોર કરતા પાછળનું બાંબુનું. એટલે આ ટ્રાઇબલ હટ છે. અને આ પેઇન્ટિંગ છે કે વાલી પેઇન્ટિંગ છે. સારું છે. હવે એકતા નર્સરીની વિઝિટ બતાવી અને કારમાં ગોઠવાઈ ગયા છીએ. તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા આજના બ્લોગને અને મારા આજના વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.